ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ ન હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। બિહાર કરતાં પણ બદતર સ્થિતિ ભાવનગરની જોવા મળી રહી છે। લુખ્ખા અને આવારા તત્વોની હિંમત એટલી વધી ગઈ છે કે હવે ગુનો કરી અને તે ગુનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે અને આમ છતાં પણ પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધવાના બદલે ભોગ બનનારને આમથી તેમ ધક્કા ખવડાવી રહી છે। વાત છે ભાવનગરના કુંભાર વાડાના વિસ્તારમાં રહેતા ચૌહાણ અલી અને તેમના મિત્રને રાયકા નામનો એક ઈસમ અને તેના સાથીદારો ટોપ 3 સર્કલ વિસ્તારમાં બોલાવી ત્યારથી તેઓનું અપહરણ કરી સંસ્કાર મંડળ પાસે આવેલી અવાવરૂ જગ્યામાં લઈ ગયા, જ્યાં લાકડી અને ધોકા વડ્યા બંને યુવકોને કેટલાક લુખ્ખા તત્વોએ ઢોર માર માર્યો। આ વાત આટલાથી અટકતી નહોતી, પરંતુ ઈસમોએ માર મારતા હોય તેવો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પણ મૂક્યો। જોકે પરિવારજનો સમગ્ર મામલે પોલીસ મથકે પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવાના બદલે અમારા પોલીસ સ્ટેશન હદમાં આવતું નથી તેમ કહી તેમને ઠેકડવામાં આવ્યા હતા। ત્યારે ના છૂટકે આ પરિવારે મીડિયાનો સહારો લઈ સમગ્ર ઘટના વર્ણવી હતી। મારું નામ ચૌહાણ અનિલ છે। કુંભારવાડા રહેવાનું છે, બાનુબેનની વાડીમાં। શું ઘટના બની હતી? અમને અહીંયા ટોપ 3 મારો મિત્ર સુરતથી આવ્યો ને એની હારે કાંઈક જે હોય ઈ મને કીધું કે ટોપ 3 તું દેખાડ, એટલે હું ટોપ 3 સર્કલ એના દેખાડવા ગયો એને। એટલે એ લોકો અમને ના મારીને લઈ ગયા અમને સંસ્કાર મંડળી કાંક છે ને એ ગ્રાઉન્ડ ત્યાં અમને ના જઈને પછી બહુ માર્યા છે અને ખરાબ શબ્દ બહુ કીધા છે અમને। અને જણા હતા એ લોકો મારવામાં? 5-6 જણા હતા એ લોકો। શું લેવા મારવામાં આવ્યા? એ આજે ઓલો અમારા મિત્ર સાથે એ બધું હતું, એ ઓનલાઈન એપ્લિકેશન વાપરતા હતા અમે, એમાં ફ્રેન્ડ હતા અમે બંને, એટલે એ રીતનું હતું। શું તમારા મિત્રનું નામ? હિતેશ મકવાણા। પછી શું થયું? પછી અમને ના લઈ જઈને માર્યા બહુ અને બધું આમ કર્યું આડે નશીલી પદાર્થ ને એવું। કેટલા જણાએ શેનીથી તમને માર્યા હતા ને શું હતું? હા, લાકડીઓ વડે અમને બહુ માર્યા છે। કેટલા જણા હતા? 5-6 જણા હતા। તમારું શું કહેવું છે? મારું મેમરી કાર્ડ લઈ ગયા હતા એ લોકો અને પૈસા માંગ્યા કે તું પૈસા આપ તો તારું મેમરી કાર્ડ આપી દેવી, એવું બધું કીધું હતું એ। મેમરી કાર્ડમાં શું હતું તમારી પાસે પૈસા માંગ્યા? મારા ફેમિલી ફોટા હતા, મારા બેનના છે, મારા મમ્મી પપ્પાના બધાના। કેટલા પૈસા માંગવામાં આવ્યા હતા? પૈસા તો 3000 રૂપિયા માંગ્યા। 3000 માંગ્યા। પેલા 2000 જ કહેતા થઈ કે તારા બેનના ફોટા બહુ સરસ છે એમ, એ કે નકર વાયરલ કરું છું કે। અત્યારે તમારી પાસે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા છે? હા, એ અમને માર્યા ને એ વિડીયો વાયરલ કર્યા છીએ। વિડીયો માટે તમારી પૈસા ઓફર કરી કરે? અત્યારે એવું ન કર્યું, પણ ટૂંકમાં એવું થાય ખરી। કોણ છે એવું? નામ ખબર? એવું નામ અમને બહુ નથી આવડતું। આ જે મારવા વાળા છે ને, જે મારે છે, એને એકને આમ નામ છે એનું રાયકા તરીકે। શું નામ છે એનું? રાયકા તરીકે કહેવાય છે, ઓળખાય છે એમ। કાનો છે? ઈ આયા ક્યાંનો છે ને ખબર, અમને ટોપ 3 સર્કલ ડાયરેક્ટ ભેગો થઈ ગયો, ત્યાં પકડ્યા અમને। તમારી પાસે કઈ અન્ય કઈ પૈસા માંગવામાં આવ્યા છે? અન્ય કઈ એ રીતના પૈસા નથી માંગ્યા ટૂંકમાં। હા, 13 તારીખ 5મા મહિનામાં થયું છે।